ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચિત્રા વિસ્તારમાં મામાદેવના ઓટલા પાછળ જાહેરમાં દારૂ વહેંચતા શખ્સને ઝડપી લીધો હતો। ચિત્રા વિસ્તારમાં સ્કૂટરમાં થેલામાં દારૂ વેચતા હિતેશ હિંમતભાઈ ધાપાને 14 દારૂની બોટલ જેની કિંમત ₹5,884 ગણીને ઝડપી લીધો હતો। આ દારૂ નયનાબેન ઉર્ફે નનુ જયંતિભાઈ બારૈયા અને ઋત્વિક ઉર્ફે માજો મુકેશભાઈ મકવાણા પાસેથી લાવ્યા હોવાથી ત્રણેય વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે।